મિત્રો તમે જોઈ શકો છો આ બ્રિજની ઉપર જે ટેકા માટે બીમ બનાવ્યા છે અને પથ્થર મૂકવામાં છે એકદમ ખુલ્લા થઈ ગયા છે, તો જેથી કરીને નીચે કોઈ બેસી હોય તો એના માથામાં પડે અને એનું મૃત્યુ થઈ શકે। તમે ખુલ્લી હાલતમાં બંને બાજુ જોઈ શકો છો આ બ્રિજ। આ જો બ્રિજની એક સાઈડ આ કોર્નર તમને દેખાય છે, 4 ચોપડી પાસ હોય ને એને પણ ખબર પડી જાય કે આ બ્રિજ હવે ચાલવાનું નથી। તો જે સરકારના જે અધિકારીઓ ખરા, ભાજપના ધારાસભ્યો તમામ જે ખરા એ તો ચોર છે જ, એ તો ભ્રષ્ટાચાર કરવાના, પરંતુ જે અધિકારીઓ ખરા એમણે સોગંદ તો લીધા છે બંધારણના અને એમને આપણા પ્રત્યે નિષ્ઠા રાખવાની હોય, પરંતુ આ ભ્રષ્ટાચારીઓ પ્રત્યે આ અધિકારીઓ નિષ્ઠા રાખી રહ્યા છે। સ્પષ્ટ દેખાય છે આ આખો બ્રિજ ખરો અહીંથી લઈને ઉપર સુધી બધું આખું એટલી ખરાબ હદે ચાલુ છે કામકાજ કે આ 2 વર્ષ પણ ચાલશે નહીં। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત। હું છું જયદેવસિંહ ચાવડા, એડવોકેટ, જિલ્લા પ્રમુખ આમ આદમી પાર્ટી મહેસાણા। મારી સાથે છે સંજયસિંહ ઠાકોર, યુવા અધ્યક્ષ મહેસાણા, સાથે અમરતજી ઠાકોર, મહેસાણા શહેર પ્રમુખ। અત્યારે આપણે ગોઝારિયા મહેસાણા જે આ બ્રિજ બની ગયો છે, કરોડો રૂપિયાના ખર્ચે છેલ્લા એકાદ વર્ષથી બની રહ્યું છે, હજુ બ્રિજનું કામ ચાલુ છે અને એના અંદર જે ભ્રષ્ટાચાર છે એ સ્પષ્ટ દેખાય છે। ત્યાંથી લઈને ત્યાં સુધી અત્યાર સુધી 100 થી વધારે જગ્યાએ આ પોલ દેખાય છે। આવો તો આ બધી પોલ અત્યારથી તૂટી ગયું છે। વિચાર કરો, અત્યારથી આ બધું તૂટી જતું હોય તો ભવિષ્યમાં શું થશે? પછી આ બ્રિજ એટલો પડી જાય, ભૂઈ પડી જાય, તો માણસ મરી જાય, પછી શું કરવાનું? એમ નહીં થતું કે કોન્ટ્રાક્ટરોને શરમ નહીં આવતી કે આ કોઈ ભાજપના કોઈ નેતાના પૈસા નથી, તો કમલમમાંથી પૈસા નથી, આ આપણા મહેનતના કમાણીના પૈસા છે, જે ટેક્સના સ્વરૂપમાં સરકાર આપણી પાસેથી લેશે અને સરકાર પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ છીએ? એક સારો બ્રિજ બને, પરંતુ અહીંયા જોઈએ તો બધી જગ્યાએ ભ્રષ્ટાચાર। આ જોઈ જુઓ ભ્રષ્ટાચાર, આ જુઓ ભ્રષ્ટાચાર। આવી એક જગ્યાએ નહીં 500 જગ્યાએ જેટલામાં બ્લોક છે, બધી જગ્યાએ આવી જ પરિસ્થિતિ છે। આગળ સજ્જથી કહેશે તો તમે દેખી શકો છો તો જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, પોલ આખો બ્રિજ પોલ થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે આખા બ્રિજની હાલત એક કફોડી હાલતમાં બ્રિજ દેખાઈ રહ્યો છે।